શેબર ગામમાં બિરાજમાન દેવ સહસ્ત્ર ફેણધારી એવા ગોગા મહારાજના ઇતિહાસની વાત કરીશું। આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે। તો આવો જાણીએ આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજના ઇતિહાસ વિશે। ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શેબર ગામ શેબર નગરી તરીકે ઓળખાતું હતું। તે નગરીની જાહો જલાલી હતી। એકવાર આ નગરીમાં ચોરી થઈ ત્યારે એક નિર્દોષ વાણિયાને પકડવામાં આવ્યો। આ વાણિયો નિર્દોષ હતો ત્યારે શેબર નગરીના રાજાએ આ વાણિયાને હદ પારની સજા જાહેર કરી। વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેબર ગામમાં એક ભરવાડના દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે। તમે ત્યાં જાઓ, તમારા દુઃખ દૂર થઈ જશે। ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાતડે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે। દીકરી પાસે જઈને તેને વીતેલી વાત કહે છે। ગોગા મહારાજની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપતા કહ્યું કે જા, તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા જ પકડાઈ જશે। વાણિયો ઘણો ખુશ થયો ને શેબર નગરીમાં પાછો આવ્યો। આવતા જ તેને સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે। પછી રાજાએ વાણિયાનું બહુમાન કરી અને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારોભાર સોંપ્યો। આથી